ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં આજે મોન્સૂન ફેસ્ટિવલ 2026નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મોન્સૂન ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રંગારંગ કાર્યક્રમો અને પરેડ સાથે સાપુતારા મોન્સૂનના રંગે રંગાયું હતું. ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ 2026નો ધમાકેદાર પ્રારંભ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે ડાંગ જિલ્લાના પ્રભારી અને રાજ્યકક્ષાના મંત્રી જયરામ ગામિત તેમજ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મોન્સૂન ફેસ્ટિવલના ઉદ્ઘાટન બાદ ભવ્ય પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રી જયરામ ગામિત અને સાંસદ ધવલ પટેલે પરેડ દરમિયાન ડાંગની આદિવાસી સંસ્કૃતિ, લોકકળા અને પરંપરાની ઝલક જોવા મળી હતી. મોટી સંખ્યામાં સ્થાનિકો તેમજ પ્રવાસીઓ પરેડના સાક્ષી બન્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા વહીવટીતંત્રના વડા અધિકારીઓ, પ્રવાસન વિભાગના સચિવ વિપિન ગર્ગ, જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાપુતારાના કુદરતી સૌંદર્ય વચ્ચે યોજાયેલા ફેસ્ટિવલને લઈને પ્રવાસીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોન્સૂન ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ડાંગ જિલ્લામાં આદિજાતિ કુમાર છાત્રાલય અને આરટીઓ કચેરીનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ સાથે ડાંગના વિકાસને વેગ આપવા માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલ વિવિધ પ્રયાસોની પણ વાત કરવામાં આવી હતી. સાપુતારામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટતા હોવાથી સ્વચ્છતા જાળવવી પણ એટલી જ જરૂરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રવાસીઓને સાપુતારાને સ્વચ્છ રાખવા અપીલ કરી હતી. પ્રવાસીઓ પણ સાપુતારાની સુંદરતા જાળવવા માટે સ્વચ્છતા અંગે જવાબદારી નિભાવે તેવી અપીલ કરવામાં આવી છે. ગત વર્ષે યોજાયેલ મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન અંદાજે 2,65,000 પ્રવાસીઓએ સાપુતારાની મુલાકાત લીધી હતી. આ વર્ષે પણ પ્રવાસીઓની સંખ્યા ગત વર્ષ કરતાં વધુ રહે તેવી વહીવટીતંત્ર દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસાની હરિયાળી, ધોધ અને કુદરતી સૌંદર્ય વચ્ચે યોજાઈ રહેલ મોન્સૂન ફેસ્ટિવલને લઈને સાપુતારા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કુદરત, સંસ્કૃતિ અને ચોમાસાના સંગમ સમા સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનો આજે ભવ્ય પ્રારંભ થયો છે. ત્યારે આગામી દિવસોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારા પહોંચે તેવી શક્યતા છે. જે એક્ઝિબિશનમાં માત્ર એક્ઝિબિશન થકી કરોડો રૂપિયાની કલાકૃતિ અહીંયા વેચાઈ હતી, એનો વેપાર મળ્યો હતો અને ડાંગ જિલ્લાના નાના ગામડામાં રહેતા નાગરિકોને તેનો સીધો ફાયદો થયો હતો. તેનો લાભ બી આપ સૌ લોકોને આ વખતે વધારે મળે તે માટે સ્ટોલ વધારવામાં આવ્યા. આ પ્રવાસીઓ વધારે કેવી રીતે આવી શકે તેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો આ બધા જ પ્રયાસો થકી આપનો વેપાર વધે તે માટેનો પ્રયાસ આપણે સૌએ સાથે મળીને કરવા